જય માતાજી બધા ભાઈઓને। તો સ્વાગત છે તમારું આરજે ગિફ્ટ એન્ડ ટોયની અંદર। તો આપણે આગળ એક એન્ગ્રેવિંગ ફ્રેમ લઈને આવ્યા છે, જેની અંદર આપણે લેસરથી પ્રિન્ટ કરી શકીએ છીએ। તમે કોઈ બી કસ્ટમાઇઝ ફોટો આપો એમાં આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ, કે નામ લખવું હોય કે કાંઈ ડિટેલ લખવી હોય કાંઈ પણ કરી શકીએ। આમાં અલગ અલગ શેપ આવે છે, જેમાં દિલ શેપમાં આવે છે, ચોરસમાં આવે છે, અલગ અલગ બહુ બધા આવે છે। હું તમને ફોટા આગળ વિડીયોમાં બતાડી દઈશ ને આની અંદર ફોટો કઈ રીતનો પ્રિન્ટ થાય છે લેસરથી પણ એનો વિડીયો હું તમને આગળ તમે જોઈ શકો છો। આ આપણે દિલ શેપની એક ફ્રેમ છે, એની અંદર આપણે ફોટો લેસરથી પ્રિન્ટ કરી રહ્યા છે। આ મેં ઓનલી ફાસ્ટ કરી દીધું છે એકદમ, કારણ કે આમ સ્લોલી કરવામાં રિયલ વિડીયો બતાવવામાં બહુ લાંબો વિડીયો થઈ જાય છે, એટલા માટે થોડું જો કેટલો ક્લીન ફોટો દેખાય છે। આ બની જાય એટલે લાગશે એક નંબર ભાઈબંધ। જેમ કે આ કપલ ફોટો છે, આ ફ્રેમની બંને બાજુ આપણે પ્રિન્ટ કરીશું। તમે જોઈ શકો છો કેટલી બારીકીથી પ્રિન્ટ થઈ રહ્યું છે। નાના નાના બટન હોય એ પણ પ્રિન્ટ થઈ જાય છે ડાયરેક્ટ। આ છે લેસરનો કમાલ ભાઈબંધ। આની અંદર આપણે પાછળની સાઈડ પણ ફોટો છે, એમાં પાછળની સાઈડ ફોટોમાં ક્લોક આવશે, ઘડિયાળ આવશે ને એ આના કરતાં પણ વિચિત્ર મસ્ત લાગશે। એટલું ફાસ્ટ થાય આપણને કે ગાયગા 2 મિનિટનું કામ છે, પણ 2 મિનિટનું કામ નથી ભાઈબંધ। આ કરવામાં મારે અડધી કલાક વહી ગઈ હતી। આ આપણી એક પાર્ટીનો અર્જન્ટ ઓર્ડર હતો, આપણે કર્યો હતો। આમાં આપણે જોઈએ હવે પાછળની સાઈડ કઈ રીતનું થાય ને એ જો આગળ। હવે આ પાછળની સાઈડ જે ખાલી જગ્યા છે રાઉન્ડમાં, ત્યાં ઘડિયાળ આવશે, એક યુનિક જ ઘડિયાળ છે, સોરી બ્રાન્ડેડ। આમાં પણ એક કપલ નથી, એ જ કપલ ફોટો છે જે આગળ હતો એનો જ। આમાં એના કરતાં વધારે થોડુંક શાઇનિંગ મારે છે, કારણ કે આ ફોટો થોડોક વધારે ક્લિયરિટીમાં હતો। આ ફોટો પણ એક નંબર જ લાગશે। બની ગયા પછી તમે જોઈ શકો છો, આમાં પણ ઝીણી ઝીણી બારીકીથી બધું લેસરથી પ્રિન્ટ થાય છે। આના સિવાય આપણે એક આ રીતનું હોય છે, આમાં આપણે એક મોટી ફ્રેમ પણ બનાવી છે આપણે, જેમ કે 8x12ની સાઇઝની હતી, એનો વિડીયો પણ હું તમને આમાં સાથે દેખાડીશ, તો બના રહેજો। એ પહેલાં આપણે જોઈ લઈશું કે આ બની ગયા પછી આ ફ્રેમ કેવી લાગશે। તમે આટલો ટાઈમ જોયું છે તો જોઉં છો આ બની ગયા પછી કેવી મસ્ત લાગે છે ભાઈબંધ, કાંઈ ઘટે નહીં યાર। એમાં એક નંબર અફલાટૂન વસ્તુ લાગે છે। તમને બતાડું, એક જ મિનિટ થોડી વાર ખમી જાઓ તમે ખાલી, તમે જોજો જો કઈ રીતે દેખાશે તે। આ છે એનું ફાઇનલ લુક, જોઈ શકો છો તમે। ઘડિયાળ સાઈઝમાં નાનકડી આવી ગઈ છે। આ દિલ ઊભું છે, એમ સાઈડમાં પણ આડું પણ રાખી શકીએ છીએ આપણે, બંને રીતે આપણે જેમ રાખવી એમ રાખી શકીએ ના। બધી સાઈઝમાં અવેલેબલ હોય છે આપણી પાસે। આમ આડો ફોટો રાખવો હોય તો પણ થાય, કે દિલ આડું રાખવું હોય તો પણ થઈ શકીએ। આના સિવાય એક આપણે એક મોટી ફ્રેમ બનાવી છે ફૂલ ફેમિલીની, 8x12ની સાઈઝની ફ્રેમ છે આ મોટી ફ્રેમ હતી। અત્યાર સુધીમાં આપણે આના જેવી બહુ બધી બનાવી છે। આપણે વિડીયો બનાવવાનો ટાઈમ આ એક જ ફ્રેમમાં મેળો છે આપણને। આમાં ફૂલ ફેમિલીમાં 5 જણા આવેલા છે ટોટલ। 5 જણાનો પરફેક્ટ ફોટો ફૂલ ક્લિયરિટીમાં મોકલેલો આ ભાઈ આપણને પાર્ટીએ। બધીના ફોટો એક નંબર આવ્યા છે, તમે જોઈ શકો છો આમાં। તો ફાઇનલી તમે જોઈ શકો છો 8x12ની મોટી ફ્રેમનું લુક કેવું આવે છે। ફૂલ ક્લિયરિટીમાં આવી છે ભાઈબંધ, કાંઈ ન ઘટે આમાં। 8x12ની સાઈઝની મોટી ફ્રેમ છે, ફૂલ એક એક વસ્તુ ઝીણું ઝીણું પણ નોટિસ કરેલું છે આની અંદર। તો આવી જ ફ્રેમ બનાવવા માટે જલ્દીથી મુલાકાત લ્યો આરજે ગિફ્ટ એન્ડ ટોય, કોડીનાર, એકતા ચોકની બાજુમાં।